આકાશમાં રંગબેરંગી પતંગો અને ચારે બાજુથી કાપ્યો છે ની બૂમો. હા, આ જ તો છે ઉત્તરાયણ, જેને આપણે મકર સંક્રાંતિ તરીકે પણ ઓળખીએ છીએ. પણ ક્યારેય એવો વિચાર આવ્યો છે કે આ પતંગો પાછળ એક પ્રાચીન વિજ્ઞાન અને કેટલી ઊંડી આસ્થા છુપાયેલી છે? તો ચાલો આજે ઉત્તરાયણના આ વારસાની સફર પર નીકળીએ. સવાલ એ થાય કે સૂર્ય, દેવતાઓ અને આ પતંગ, આ ત્રણેય વચ્ચે આખરે શું સંબંધ હોઈ શકે? આ સવાલનો જવાબ જ આપણને આ તહેવારના છેક મૂળ સુધી લઈ જશે. આપણે સમજીશું કે કેવી રીતે ખગોળશાસ્ત્ર, પૌરાણિક કથાઓ અને આપણી સંસ્કૃતિ એક જ દોરામાં બંધાયેલા છે. તો આપણી આ સફરમાં આપણે પહેલાં ઉત્તરાયણનો એક પરિચય મેળવીશું. પછી સૂર્યની ઉત્તર તરફની યાત્રા પાછળનું વિજ્ઞાન સમજીશું. એની સાથે જોડાયેલી પૌરાણિક કથાઓમાં ડૂબકી લગાવીશું. આકાશમાં ઉજવાતા ઉત્સવને માણીશું. અને છેલ્લે દાન અને સ્વાદના મહિમા વિશે પણ વાત કરીશું. તો શરૂઆત કરીએ ઉત્તરાયણના પરિચયથી. જુઓ, આ તહેવાર ફક્ત ધાર્મિક નથી, એનું ખગોળીય અને સાંસ્કૃતિક મહત્વ પણ એટલું જ મોટું છે. આ કંઈ ખાલી એક દિવસની ઉજવણી નથી, પણ પ્રકૃતિમાં આવતા બદલાવ અને એક નવી શરૂઆતનું પ્રતીક છે. હવે થોડી વિજ્ઞાનની વાત કરીએ. ઉત્તરાયણની તારીખ કોઈ એમનેમ નક્કી નથી થઈ ગઈ. એની પાછળ એક મોટી ખગોળીય ઘટના જવાબદાર છે. એ જાણવું ખરેખર રસપ્રદ છે કે આપણા પૂર્વજોએ બ્રહ્માંડના રહસ્યોને આપણી પરંપરાઓ સાથે કેટલા સુંદર રીતે જોડી દીધા હતા. ઉત્તરાયણ, આ શબ્દનો અર્થ તો એના નામમાં જ છુપાયેલો છે. ઉત્તર એટલે કે ઉત્તર દિશા અને અયન એટલે ગતિ અથવા પ્રયાણ. તો ઉત્તરાયણનો સીધો સાધો અર્થ થાય છે સૂર્યની ઉત્તર દિશા તરફની ગતિ. કેટલું સરળ છે નહીં? વૈજ્ઞાનિક રીતે સમજીએ તો આ દિવસે સૂર્ય ધન રાશિમાંથી નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરે છે, એટલે કે સંક્રમણ કરે છે. અને બસ આ જ કારણથી આ તહેવાર મકર સંક્રાંતિ તરીકે ઓળખાય છે. આ બ્રહ્માંડીય ફેરફાર જ પૃથ્વી પર ઋતુઓના પરિવર્તનની શરૂઆત કરે છે. જો આખું વર્ષ છે ને એ બે ભાગમાં વહેંચાયેલું છે. એક છે દક્ષિણાયન, જેને દેવોની રાત્રિ પણ કહેવાય, જ્યારે દિવસો ટૂંકા હોય છે અને રાત લાંબી. અને બીજો ભાગ છે ઉત્તરાયણ, એટલે કે દેવોનો દિવસ, જે લાંબા, ગરમ અને પ્રકાશમય દિવસોની શરૂઆત કરે છે. એટલે જ તો આ ખરેખર અંધકાર પર પ્રકાશના વિજયની ઉજવણી છે. સારું, વિજ્ઞાનની વાત તો થઈ ગઈ, પણ આ દિવસ સાથે જોડાયેલી પૌરાણિક કથાઓ પણ એટલી જ રોચક અને ઊંડા અર્થવાળી છે. તો ચાલો હવે એ કથાઓ જાણીએ જેણે આ દિવસને આધ્યાત્મિક રીતે આટલો પવિત્ર બનાવ્યો છે. આપણા ધર્મગ્રંથોમાં આ સમયગાળાને અત્યંત શુભ માનવામાં આવે છે. પછી એ મહાભારતમાં ભીષ્મ પિતામહની કથા હોય, દેવતાઓનો દિવસ શરૂ થવાની માન્યતા હોય, કે પછી સ્વર્ગમાંથી ગંગાજીનું પૃથ્વી પર અવતરણ, આ બધી જ પવિત્ર ઘટનાઓ આ દિવસ સાથે જોડાયેલી છે. આ માન્યતા પાછળ મહાભારતની એક ખૂબ જ પ્રભાવશાળી કથા છે. ભીષ્મ પિતામહ, જેમને ઈચ્છા મૃત્યુનું વરદાન પ્રાપ્ત હતું, તેઓ બાણોની શૈયા પર મહિનાઓ સુધી પડ્યા રહ્યા. શા માટે? કારણ કે તેઓ પોતાના પ્રાણ ત્યાગવા માટે ઉત્તરાયણના આ શુભ સમયની રાહ જોઈ રહ્યા હતા. આ એક જ ઘટના આ સમયની પવિત્રતા સમજાવવા માટે પૂરતી છે. તો વિજ્ઞાન અને પુરાણોની ગહન વાતો પછી ચાલો ફરી એકવાર આકાશમાં ઉડતી પેલી રંગબેરંગી પતંગો પર આવીએ. ક્યારે વિચાર્યું છે કે આ જ દિવસે પતંગ ઉડાડવાની પરંપરા કેમ શરૂ થઈ? એની પાછળ પણ એક બહુ જ રસપ્રદ કારણ છે. શરૂઆતમાં પતંગ ઉડાડવાનો હેતુ સ્વાસ્થ્ય સાથે જોડાયેલો હતો. શિયાળાના કૂણા તડકામાં સમય પસાર કરવાથી શરીરને જરૂરી વિટામિન ડી મળે. પછી ધીમે ધીમે એ રાજા મહારાજાઓનો શાહી શોખ બન્યો. અને આજે તો એ નાના મોટા, ગરીબ તવંગર સૌનો પ્રિય તહેવાર બની ગયો છે. અને આ પરંપરાનું કેન્દ્ર ક્યાં છે? આપણા ગુજરાતમાં. અમદાવાદને તો હવે વિશ્વની પતંગ રાજધાની તરીકેનું બિરુદ મળ્યું છે. આ જ વાત બતાવે છે કે આ પરંપરા આપણા સાંસ્કૃતિક વારસામાં કેટલી ઊંડે સુધી વણાયેલી છે. પતંગબાજી અને ધમાલ મસ્તીની સાથે સાથે ઉત્તરાયણ દાન, પુણ્ય અને સ્વાદનો પણ તહેવાર છે. આ એ દિવસ છે જે આપણને એકબીજા સાથે જોડે છે અને સમુદાયની ભાવનાને વધુ મજબૂત કરે છે. તલ અને ગોળ, એની મીઠાશ ખાલી મોઢામાં જ નહીં, સંબંધોમાં પણ મીઠાશ લાવે છે. શિયાળામાં શરીરને ગરમી અને ઊર્જા આપવા માટે આનાથી સારું કંઈ નથી. અને હા, આ દિવસે ગાયોને ઘાસચારો નાખવો અને જરૂરિયાતમંદોને દાન આપવું એ આ તહેવારની ખરી ભાવના છે. આપવાની ભાવના. તો આ બધી વાતો પરથી એક વાત તો સ્પષ્ટ છે
કે ઉત્તરાયણ માત્ર આકાશમાં પતંગો લડાવવાનો કે ઉડાડવાનો તહેવાર નથી, પણ એ તો શિયાળાના અંધકારમાંથી વસંતના ઉજાસ તરફ જવાની યાત્રા છે, નિરાશામાંથી આશા તરફ અને જૂનામાંથી કંઈક નવું શરૂ કરવાનો સંદેશ છે. આ સકારાત્મકતાનો ઉત્સવ છે. તો હવે પછી જ્યારે આકાશમાં કોઈ પતંગને બહુ ઊંચે ઉડતી જુઓ ત્યારે એક ક્ષણ માટે વિચારજો કે આપણી પોતાની આશાઓની પતંગ કઈ નવી ઊંચાઈઓ સર કરવા માંગે છે.